હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે શ્રેણી વિભાગનો અંતિમ તબક્કો શ્રેણી આધારિત વિશેષ પ્રશ્નો વિશે ચર્ચા કરીશું. શ્રેણી આધારિત વિશેષ પ્રશ્નો બે પ્રકારના હોય છે. પ્રથમ પ્રકારમાં પ્રશ્નોમાં શ્રેણી અંગ્રેજી મૂળાક્ષરની આપેલી હોય અને બીજા પ્રકારના જે પ્રશ્નો છે તેમાં શ્રેણી સંખ્યાવાળી આપેલી હોય છે. આ બંને પ્રકારના પ્રશ્નો એક સરખી રીતે આપી શકે છે તમને, અને આ પ્રકારના પ્રશ્નોના જવાબ મેળવતી વખતે શ્રેણીનું વાંચન ખૂબ જ કાળજીપૂર્વક અને એકાગ્રતાથી કરવાનું હોય છે. આમાં પણ કોઈ પણ પ્રકારનો નિયમ હોતો નથી. માત્ર જે શ્રેણી આપી હોય ત્યાં તમારે વાંચન કરતી વખતે ખૂબ કાળજી રાખવી પડે છે અને મનને એકાગ્ર કરી અને પછી જવાબ શોધવાનો હોય છે. પ્રશ્ન 1 જોઈએ. એક આવી શ્રેણી આપેલી છે અને તે શ્રેણી ઉપરથી તમારે 2 વખત આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે. પરીક્ષામાં એવું જ હશે. એક શ્રેણી આપી હશે અને તમને એવું કહ્યું હશે નીચેના 2 કે 3 પ્રશ્નોના આ શ્રેણીના આધારે જવાબ લખો. પહેલો પ્રશ્ન છે, જોડે જોડે XX આવે તેવી કેટલી જોડ છે? આ જે શ્રેણી આપી છે તે શ્રેણીમાં આપણે XX આવે એવી જોડ શોધવાની છે અને તેની સંખ્યા જવાબ સ્વરૂપે લખવાની છે. જોઈએ. માત્ર એક વખત XX આવે છે. હમણાં મેં તમને વાત કરી હતી કે આ પ્રકારના પ્રશ્નોના જવાબ આપણે મેળવવા હોય તો શ્રેણીનું વાંચન ખૂબ જ કાળજીપૂર્વક અને એકાગ્રતાથી કરવાનું હોય છે. સહેજમથી નજરચૂક થઈ તો આપણો ક્રમ અથવા તો જવાબ ફરી જશે. કેટલી જોડ મળે છે? જવાબ આવશે 1 જોડ. બીજો પ્રશ્ન, Y ની આગળ X અને પાછળ Z આવે તેવી કેટલી જોડ મળે છે? કેવી જોડ શોધવાની છે? Y. તેની આગળ X આવે અને પાછળ Z આવે તેવી કેટલી જોડ છે તે જોવાનું છે. ટૂંકમાં X, Y, Z એક સાથે હોય તેવી જોડ આપણે શોધવાની છે. XYZ, 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 XYZ. કેટલી જોડ મળે છે તે જોઈએ. 1, 2, 3, 4 અને 5. તો જવાબ શું આવશે? 5 જોડ. બસ એકદમ સરળતાથી આપણને જવાબ મળી જાય. પણ મન છે તે એકાગ્ર હોવું જરૂરી છે. એક પણ જોડ આપણને ન દેખાય તો પછી આપણો જવાબ ફરી જશે અને માર્ક્સ જતો રહેશે. આગળ જોઈએ. બીજો પ્રશ્ન આવો કંઈક આપેલો છે. અંકોની શ્રેણી આપેલી છે અને નીચે આપેલા બંને પ્રશ્નોના આપણે જવાબ લખવાના છે. પહેલો પ્રશ્ન છે, એવી કેટલી જોડ મળે છે કે 2 પાસેના અંકોનો સરવાળો 14 થાય? 2 બાજુના અંકોનો સરવાળો 14 થાય તેવી જોડ આપણે લેવાની છે. સૌથી પહેલાં અંકો કયા કયા છે તે જોઈએ. તો 7 + 7 હશે એટલે 14 હશે જ. બાકી 8 + 6 હશે તો પણ 14 થશે. જોઈએ. 9ની સાથે તો 6 કરીએ 15 થઈ જશે.
માત્ર 7 7 બાજુમાં હોય અને 8 6 બાજુમાં હોય તેવી સંખ્યાઓ આપણે શોધવાની છે. 7 + 7 14 થશે. 8 + 6 14 થશે. 8 + 6 14 થશે. ફરીથી પાછું જુઓ, આ બાજુ પણ 8 + 6 મળે છે. આ બાજુની જોડ આવે તે પણ ગણવાની, એ જ 8ની બીજી જોડ બને છે તે પણ જવાબમાં લઈ લેવાની. ખાસ ધ્યાન રાખજો. 7 + 7 8 + 6. હવે કંઈ મળતું નથી. કેટલી જોડ છે જોઈએ. 1 2 3 4 5 અને 6. તો જવાબ મળશે આપણને 6 જોડ. ફરીથી યાદ કરાવી દઉં. 8ની ડાબી બાજુ 6 છે, તેથી તેનો સરવાળો પણ 14 થાય. 8ની જમણી બાજુ પણ 6 છે, તો તેનો સરવાળો પણ 14 થાય. આવું થાય ત્યારે બંને જોડને ગણતરીમાં લેવાની છે. પછીનો પ્રશ્ન જોઈએ. બંને ક્રમિક અંકો એકી સંખ્યા હોય તેવી બબ્બેની કેટલી જોડ મળે છે? શું કહ્યું છે? બે ક્રમિક અંકો બાજુમાં હોય અને પાછી એકી સંખ્યા હોય તેવી જોડ આપણે શોધવાની છે. 7 7 બંને એકી સંખ્યા છે. આ બેકી આ એકી છે, તો બાજુમાં એકી સંખ્યા મળે છે. પછી પાછું આ બેકી છે, પાછું આ બંને એકી સંખ્યા. બેકી આ પાછી એકી સંખ્યા. બેકી પછી પાછી આ બંને એકી સંખ્યા. અને હમણાં મેં તમને વાત કરી એમ આ બાજુ પણ એકી સંખ્યાની જોડ બને છે અને આ બાજુ પણ એકી સંખ્યાની જોડ બને છે. તો હવે જોઈ લઈએ કેટલી જોડ મળે છે. 1 2 3 4 5 6. તો લખીએ જવાબ 6 જોડ. આગળ જોઈએ. NMMSમાં પૂછાયેલા પ્રશ્નો આપ્યા છે આપણને. નીચે આપેલી શ્રેણીમાં એવા કેટલા 3 છે જેની પાછળનો અંક 4 હોય અને આગળનો અંક 2 હોય? એવા કેટલા 3 છે જેની પાછળનો અંક 4 હોય અને આગળનો અંક 2 હોય? 2 3 4 એક સાથે ક્રમમાં હોય તેવી કેટલી સંખ્યા છે તે આપણે જોવાનું છે. 2 3 4. 2 3 4. 2 3 4. 2 4 2 2 2 2. બસ માત્ર 2 જ મળે છે, તો જવાબ આવશે C 2. પરીક્ષામાં પૂછાયેલા જ પ્રશ્નો જોઈએ છીએ અત્યારે. પછી આનાથી પણ અઘરા પ્રશ્નો આપણે જોઈશું. મોટા ભાગે પરીક્ષામાં એકદમ સહેલા પ્રશ્નો પૂછાય છે, તેથી મેં પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો પહેલાં લઈ લીધા છે, જેથી તમને વિચારવાનો મોકો મળે કે સહેલાની બદલે અઘરા પ્રશ્નો પૂછ્યા હોય તો કેવા પ્રકારના હોઈ શકે. જોઈએ. આવી એક શ્રેણી આપી છે, તેમાં એક બાજુમાં હોય તેવી જોડ કેટલી વખત મળે છે? એટલે કે 11 હોય એવી જોડ કેટલી મળે છે? એકદમ સરળ પ્રશ્ન છે અને આવા જ પ્રશ્નો એ લોકો પૂછતા હોય છે. 11 જ્યાં મળે છે ત્યાં મેં બોક્સ કર્યા છે, તો કેટલી જોડ મળે છે? 1 2 3 અને 4. છે ને એકદમ સરળ. ત્રીજો પ્રશ્ન જોઈએ. આખી શ્રેણી આવી રીતે આપી છે, તેમાં P મૂળાક્ષર કેટલી વખત આવે છે?
એકદમ સરળ પ્રશ્ન પૂછ્યો છે. ઉપર જે મૂળાક્ષરોની લાઈન આપેલી છે, મૂળાક્ષરોની શ્રેણી આપેલી છે, તેમાં પી કેટલી વખત આવે છે? માત્ર ને માત્ર પી શોધવાનું છે. આટલું સરળ પૂછ્યું. 1, 2, 3, 4, 5 અને 6. કેટલી વખત આવે છે? 6 વખત. તો જવાબ આવશે સી, 6. ચોથો પ્રશ્ન જોઈએ. આ જે શ્રેણી આપણને આપી છે તેમાં 33 વાળી જોડ કેટલી વખત આવે છે? આ પણ એકદમ સરળ પ્રશ્ન છે. 33 કેટલી વખત આવે છે તે જોવાનું છે. 1, 2, 3 અને 4. કેટલી વખત આવે છે? 4 વખત આવે છે. પછીનો પ્રશ્ન જોઈએ. બધા આવા જ પ્રશ્નો પૂછે છે. આ એક શ્રેણી આપેલી છે, તેમાં ડબલ પી સાથે લખેલા હોય તેવી જોડ કેટલી વખત આવે છે? 1, 2, 3, બસ. કેટલી વખત આવે છે? 3 વખત આવે છે. પછીનો પ્રશ્ન જોઈએ. એક શ્રેણી આપેલી છે, ખૂબ લાંબી છે. ઉપરોક્ત શ્રેણીમાં એવા કેટલા 3 છે જેની પાછળનો અંક 2 આવે અને આગળનો અંક 3 આવે? એવા કેટલા 3 છે જેની પાછળનો અંક 2 આવે અને આગળનો અંક 3 આવે? આ આપણે શોધવાનું છે. ટૂંકમાં 332 કેટલી વખત આવે છે તે આપણે જોવાનું છે. 1, 2, બસ. માત્ર 2 વખત. તો જવાબ લખીએ 2. પછી જોઈએ પ્રશ્ન. શ્રેણીના 2 પાસેના અંકોનો સરવાળો 6 થાય તેવા અંકોની જોડ કેટલી મળે છે? સરવાળો કેટલો થવો જોઈએ? 6. અને તેવા કેટલા અંકો મળે છે તે આપણે જોવાનું છે. 6 ક્યારે થશે? 3 વત્તા 3 હશે અથવા તો 4 વત્તા 2 હોઈ શકે. જોઈએ ક્યાં મળે છે. આ 1, આ 2, 5 ને 3 8 ને 2 7. આ 1 મળશે. ફરીથી પાછો 4 વત્તા 2, 5 ને 3 તો 8 થઈ જશે. 6 ને 1 4 ને 3 7 થઈ જશે. 5 ને 3 8 થઈ જશે. કેટલા લાવવાના હતા? 6 લાવવાના હતા. શોધવા રહ્યા ત્યાં પ્રશ્ન ભૂલી ગયા. આ મળશે 1. હવે ક્યાંય દેખાય છે? નજર કરી લઈએ. ઉતાવળે એકાદું રહી ન જાય એનું ધ્યાન રાખવાનું. ના, હવે તો ક્યાંય દેખાતું નથી. તો કેટલી જોડ મળે એવી? 1, 2, 3, 4 અને 5. તેથી જવાબ લખીએ 5 જોડ. એકદમ સરળ છે, પણ આપણે પરીક્ષાના ડરના કારણે, ઝડપથી જવાબ પૂરો કરવાના કારણે અને મનમાં પરીક્ષાનું જે આમ ટેન્શન હોય ને ખૂબ ઉતાવળ છે કે કંઈક હજી પાછળ ઘણો પેપર બાકી છે ને અઘરું પૂછ્યું છે ને એવું બધા મનમાં જે વિચારો આવે એના કારણે થઈ એકાદી જોડ છે એ જોવાની રહી જાય. એટલે મન એકાગ્ર કરી એકદમ શાંતિથી, સ્પીડ વધારે પણ મનને શાંત રાખી અને પછી જવાબ આપણે શોધવાનો છે.
હોમવર્કમાં NMMSમાં પૂછાયેલા પ્રશ્નો અને હોટ MCQ હું અત્યારે આપું છું. પહેલો પ્રશ્ન છે XYZZ WYZXY WY XZYZZમાં ડબલ ઝેડ જોડે જોડે કેટલી વખત આવે છે તે તમારે શોધવાનું છે અને તેના ઓપ્શન પસંદ કરવાના છે. બીજો પ્રશ્ન છે આ તમને એક આખી શ્રેણી આપેલી છે તેમાં BB એક સાથે કેટલી વખત આવે છે તે તમારે જવાબ ઓપ્શનમાંથી પસંદ કરવાનો છે. હોટ MCQ આપું છું હું તમને. હોટ MCQ એટલે NMMSમાં પૂછાયેલા નથી પણ આવા પૂછાઈ શકે ખરા એવા MCQ તમને અત્યારે હું આપું છું. 972, 682, 189, 298 અને 751 આવી રીતે એક શ્રેણી આપેલી છે. તેના પરથી તમારે 3 પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન જોઈએ. આપેલી બધી સંખ્યાઓનો પ્રથમ અને અંતિમ અંકની પરસ્પર બદલી કરતા મળતી નવી સંખ્યાઓમાંથી સૌથી મોટી સંખ્યા કઈ હશે તે તમારે આ 4 ઓપ્શનમાંથી પસંદ કરવાનું છે. બીજો પ્રશ્ન છે આપેલી બધી સંખ્યાઓના પ્રથમ અને અંતિમ અંકની પરસ્પર બદલી કરતા મળતી નવી સંખ્યામાંથી ત્રીજા નંબરની મોટી સંખ્યા કઈ હશે તે તમારે શોધવાની છે. અને ત્રીજો પ્રશ્ન છે આપેલી બધી સંખ્યાઓના પ્રથમ અને અંતિમ અંકની પરસ્પર બદલી કરતા મળતી નવી સંખ્યામાંથી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાનો તફાવત શું હશે તે તમારે શોધવાનો છે. આ 5 પ્રકારના પ્રશ્નો હું તમને હોમવર્કમાં આપું છું. હજી આપણે આ શ્રેણીમાં ઘણા બધા પ્રશ્નો કરવાના બાકી છે. NMMSમાં એકદમ સહેલા પૂછાય છે પણ કદાચ અઘરા પ્રશ્નો પૂછે તો કેવા પ્રશ્નો હોઈ શકે તેની ચર્ચા હવે આપણે આવતા લેક્ચરમાં કરશું. આવજો.